નીત ઉઠીને નમું પહેલા ચામુંડમાં આવો. હા હવે તો થાકી હું નોકરી કરી કેટલી નોકરી કરે પૂરું થતું નહીં. લે બાપા મને તો કહેવા દે ગાડી બાડી લઈ આવી. બાપા શું હુઈ ગયા બાપા તમે? તું સગે તું જેમ ગયા નોકરી ગયા હતા તું બાપા હું વાત કરું કે કેમ પેલો રંગો ગાડી લાયો હો તમે ગાડી લાવ્યો તાન એમ કહું એ ગાડી લાયો હો તો એને કંપની ગાડી બનતી હે. તે મહિનાના 20,000 રૂપિયા કમાય રહ્યો અને અલગથી 2,000 ના ફેરા તો બે મારે. તો પણ મને ગાડી લાવવા દે તો હું આ નોકરી કરીને છે ને પૂરું થતું પણ નહીં. તને ખબર તો આવે કે પૈસા નહીં. તમે ગમે તે જ કરો, વેચવા લાવો કે કોકના જોડે ઉછીના ગમે તે કરો, પણ મારે ગાડી જોવે એટલે જોવો. તો કઈ જોશે તારી ગાડી? મારે ગાડી જોશે જ. તું બહુ મને ગાડી ખબર પડતી નહીં બરોબર. આપડે મારા ભાઈ મેલજીએ ને એને બોલાવીએ આપડે. હા તો વધો ને તે મેલા કાકા બોલી આવું હું. હા તું ત્યાં બોલો દા હેડ તું બેહુ તો થા તો કરી ગાડી ખબર પડતી નહીં. ગાડી લે ગાડી લાવી બાપા તો પૈસા છે નહીં પાછા ગાડી ના તો ગાડી લાવી ખાવાનું ઠેકવાનું નહીં ઘરમાં મારે તો કે ગાડી લાવી બાપ બેટો મરચું વાટીને ખાઈએ આવીએ અને પાછા ગાડી લાવીએ. છોકરો હે ને કોક તો કરવું કઠલો લોન માં કરીને ગાડી લઈ દઈશું હેડ. ના તો મેલાભાઈ બોલી દે એ મારા ગાડીનો મેળ આવી જાય. એ મેલાભા ઉભો તમારું જ કોમ હતું, તમારું જ કરતો હતો હું. તું કેમ હતું? ખડા મારા બાપુ બોલાવી થોડું કોમ હતું તમારું. સમું થયું મેલાભા મારે ગાડી લેવી હે. તે મારા બાપા એમ કોઈ કે મને તો કોઈ ગાડીમાં ખબર પડતી નહીં. તો કે કોમ કર પેલા મેલાભા ને સારી ખબર પડે ગાડીઓ બાબતે બધી રીતે. તો કહું ના તો મેલાભા બોલી આય એ મૂકો હેડો તને બોલી આવું. ખેંચે જલ્દી હેડો મારે ગાડી જોવ જ છે. અલ્યા તારા ગાડી લાંબી હે? હો મેલાભા તો ચલાવતા આવડે? એ તો મેલાભા હું શીખી જઈએ થોડું શીખીએ છીએ રોજ. અલ્યા તમાર જોડે પૈસા આવે તમે ગાડી લાવવા મત. એ વાત સાચી તમારી, પણ પેલો રંગો એનો નોકરી મારા અંગાત આવતો હતો તો હમણાં ગાડી લાવ્યો તો મહિને 25,000 તો એમની કમાય. અરે દારાના 2,000 રૂપિયા તો એ ખાલી એમને ફેરા મારે તો કમાય. તો મુએ ત્યાં ગાડી લાવી દઉં તો મુએ કમાઉં. તું અબર એ મથુ ના વાત ના લે. રંગો રે રંગો એને જો જમીન હે ઘરનો બોર હે અને એના દાબા વાળું ઘર કડિયા લઈને બાપે એ જુદો રાહ એના માટે એ ગાડી લાવી જોઈ તો પૈસા હતા એટલે એ લાવ્યો. હા એ વાત તમારી ગમે તે હોય. ઘરમાં ખાવાના ફફા હું મથું તું તાર બાપ ફમું જો અને આ ગાડી ના લાય સાચું કહું હું. ના મેલા મારે ગાડી જોવો જ છે. મને મારું સપનું પૂરું કરવાનું ગમે સપનું જો મારે ગાડી જ જોવો. તું એમ નહીં માનું લે તાર બાપ જોઈ જવું પડશે. તાર બાપ જેમ કે ઘેર મારા બાપા ઘેર છે. હાલે આ શોખ ના કરાય આપણી નાની ઉંમર માં. તમે હાલ તમે નોકરી ખાઈ નેટ દાડા કાઢો. ના બાપા પણ શું કરું કે બાપા મેલો તમને તો ખબર તમે અમારે તો નહીં હારું તમારે હારું હો. અરે અમારે તો જલસા હોય યાર. તમારે જેટલું સુખ હોય યાર. પણ તમે આવું એવું વાપર્યું કેવું આ તમારો છોકરો ગાડી લાવવાનું કે મળી હો ને કયો કે ગાડી ના લે તું મૂકે ઢોકળા પોઈને મળી દો કે એવું કે બોલો એને કહી દે કે તું તાર ઢોકનામાં પોણી લે પોણી ઢોકનું લે કોઈ ફેર પડશે એવું બોલું કે ઢોકણા પોણી કે ડૂબી મળું. તો હું કહું તમે એક તો આવી નોકરી જાય તમે મજૂરી જો અને તમે મરચું રોટલો ખાઈને દાડા કાઢો પણ છો મોન જ છે મારું પણ અને એમાં પાછી તું મથુર વિચાર કર ગાડી તું લાવે તો તું ચોય પૂરું કરી. પણ એ તો મેલાબા કંપનીમાં હું બંધી દે કંપનીમાં બંધી દે તો મહિને 25,000 તો એમની મેં કરશે. મસૂર તું સમજો નહીં કંપની પહોંચવા માટે પેલા ઓળખો ને જોવો ડાયરેક્ટ કોઈ કંપની ના લઈ લે. પણ એ વાત તમારી સાચી મેલાભા પણ પેલા રંગાએ ગાડી મૂકીએ ને એ બીજી ગાડીની પણ જરૂર તે મૂકો લાય રંગાએ મને કીધું કે તું બીજી ગાડી લાય તો તારી ગાડીએ પણ બંધાઈ દઈએ કે તું એ કમાતો થઈ જઈએ. એટલે તું નહીં મોની ને ના મેલાભા હાર તો પછી તો લાવો તા ગાડી હું તો કહું ગાડી લઈ આવજો. પૈસા નહીં બોલો પૈસા તો જોવું જ યાર પૈસા વગર તો ગાડી ના આવે. ક્યાં જોઈ પૈસા? જો પેલા તો તમારે પેટી પેક ગાડી લાવવી હોય ને ના જૂની મૂછે કે લેવી અમારે નવી નહીં લેવી જૂની લેવી જૂની લેવી તો તમારે જૂની ગાડી લાવવી હોય ને તો ₹1,00,000 તો તમારે ભરવા જ પડું ડાઉન પેમેન્ટ. બાપા તમે નવી લઈ આલો કે જૂની લઈ આલો પણ મારે ગાડી જોવો એટલે જોવો. પૈસા પાન નહીં બોલતો મેં જેવું કરી ગયો મારે ઈંડા પડ્યા ચી બોરી જેવા ઈંડા કેટલા ચી બોરી ઈંડા પડ્યા અને 80 માં જેવું રૂપ પડી મારે યાર. તો ₹1,00,000 આવી જાય તાર આવી જા. હા તો પાપા ગાડી આવી જશે ને આપડે. હા ગાડી આવી જાય પણ પૈસા ભરવા દઉં કે કાલે અમારે તો તમે એમ કરો ના હોય તો હું કહું આજ રવા દેવા ગાડી લાવવાનું પેલા જો
અને એરંડા અને રૂ વેચતા આવો અને એના ચેલા પૈસા આવું એ પ્રમાણે આપણે હેડ દે. હા તો બાપા વેચી મારીએ પણ મારી ગાડી ફટાફટ તમે ગમે તે કરો પણ ગાડી લઈ આવો. એરંડા વેચી મારીએ, એમ નહીં. રૂએ વેચી મારીએ. હું એમ નહીં કહેતો બાબા લાખ રૂપિયા ભરી દીધા આપણે બરાબર. બીજા બધા જોશી કે ભરવા તો આમાં. હા એ તો બીજા તો જોશે જ ને. તો એના પર લોન થાય ને. એ તો વાંધો નહીં, ગાડી ઉપર લોન થઈ જાય. હા બરોબર. પણ જે આપણે પેલા જે ડાઉન પેમેન્ટ કહેવાય ને ડીપી કહેવાય પાછું. એટલે પેલા પૈસા તમારે આપવા પર પેલા બરોબર. તમને હવે ગાડી આપો પછી તમે ગાડી ઉપર તમે લોન કરાવો ને તો એ લોન તમારે પછી પાસ લોન થઈ જશે ખરી ને? હા લોન થઈ જાય. તો બાપા તમારું ઉપર લોન કરી દે ના ચાલે? તો ચાલે, અમારા પર બધું પડ્યું હોય, આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને બધું પડ્યું માં પાન પાછું પડ્યું હોય. હા તો વાંધો નહીં, આપડે પછી બધું કરીએ. પેલા તમે જો અને રૂ વેચ ક્યાં હું વિચાર રૂ કરવો કાલ ભર્યા રૂ હવારે પેલો ઉઠી પછી બે કાલ બાદ જઈએ અમદાવાદ ગાડી જોઈ આવીએ. તો બરાબર લાખ ભરીએ તો થઈ જશે ને? હા થઈ જશે. તો ભાવો ગાડી બાડી ખરીદે મારા? હા અમારું એક ભાઈબંધ નો કોન્ટ્રાક્ટ મારી ગાડી બાપા મારો ઓળખીતો જ છે, ભાઈબંધ જેવો જ છે. એને હું વાત કરી લઉં બરોબર. એને કદાચ એના જોડી કોઈ હોય ને સેકન્ડ માં કોઈ ગાડી બાડી આપવાની છે તો એ મને કહી દે તો હું તમને કહી દઈએ બરોબર. ના તો હાલ ફોન પૂછી લે, ફોન કરીને આવતી તો હું ફોન અલે આ ચો ખાવાનું હોત તું ખાઈ લીધું ને પટી ગયું. તમે ભાઈ કાલ ભૂલી ગયા તો? અરે ના ભૂલું. તમે રાતે ઊંઘ નહીં આવે, તમે હાલત ફોન કરો. પેલા મારો ફોન ઘેર પડી રહ્યો મત. હા તો તમે ગમે તે કરો, ફોન કરો એને બોલાવો. હા એ તો વાંધો નહીં, હું ફોન કરી દઈએ. તમે રૂબુ વેચ્યા અને પછી હવામાન મળો બરોબર. ના તો ગાડી કરીએ તો મથરે રંગાની એના બધું પડી. હા એ તો ગાડી તો હું કરી દઉં પણ તમે ગમે તે કરો પણ ગાડી નું કરી દે મારી ગાડી હું નીકળું. હા તો ભૂલતો ને ફોન પર ભૂલ પૂછીએ ગાડી નું. લોહી બીજા મારું તમે ગાડી લેવા લઈ દો કે નોકરી ના કરું કે હું કશું ના કરું કે હું ખાવ કે ઊંઝે ઊંઝે આ ડેમ કીધું ગાડી ભાઈ ડેમ ભૂઈ આવી જશે ખરી ને? હા એટલે હાલ તો કીધું બાના ના કીધું કે જાણે ગાડી હશે ને તારે મને સંતોષ જ થશે. હા તું બે લઈ ભાઈ ગાડી ટેન્શન ના લે બે. સારું જો કાઢે છોકરો રીહો ને હો બાપા ને હવાનો ને હારી જવાનો પૂરું કરતા કરતા માર તો કોઈ જવા નહીં. હપ્તા ને બધું ભરવાનું ઈવન ભરવાનું કે માર તો ભરવાનું. અને પેલા ખેમજી એક દારો મને કહેતા હતા કે મારી થોડી ગાડી હે તમારે ગમે ત્યારે કોઈને લઈ આવી હોય તો મને કહેજે, હું તમારે વાત કરી પેલા ફોન કરવા દે કેમ. હેલો બોલો મેલજી બોલો. ઘણા દાડે ફોન કર્યો તમે તો. અરે ખેમજી કેવું ચાલે કે તમારે? બસ મજામાં, ઓટો કન્સ્ટ્રક્શન બે આવ્યો. હા તો આપડે તમે ખબર મને તે દિવસે વાત કરી હતી આપણી ગાડી આપવાની હતી સેકન્ડ માં. કઈ ગાડી? અમારે તો ઘણી ગાડીઓ પડી. આપડે પેલી પિકઅપ ની વાત થઈ હતી ને? હા પિકઅપ બે પડી. હા તે તમે કીધું તો મને ખબર કે કોઈ જોતી હોય તો મને કહેજો, આપડે ગાડી જોડી રહીને અપાવડાવીશું. હા તે એમાં એવું થયું ને મારે એક ભાઈ હે ને બેનજી એમાં છોકરો આનો કાલે ભાઈબંધ ગાડી લાયો તે બધું એને બારી ગયો છે તેરી હો ને કે મારે ગાડી જ જોવો બાપા ગાડી જ જોવો. તે ઈવન બાપુ મારે ઘેર આવ્યો તો અત્યારે હું એમ ઘેર જતો પાછો. તે મને કીધું કે યાર મારો છોકરો રીહો ને હો ખાવા પીવાનું બે દાડે ખાતો નહીં જબ્બર રીહો ને હો. બરાબર. તે મૂકો હાર હેડો મારે એક ભાઈબંધ ખેમજી તે ઈવન હું વાત કરી લઉં. બરાબર. તે આપડે પેલી ગાડી જોતી હતી લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ચાલશે? ચાલો લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ. એ તો પેલા ફાઇનાન્સ વાળા જોઈએ આપડે. મારા ફાઇનાન્સ વાળો જેવો જ હોય ઓફિસ માં. હા એ લોન કરી આલ છે એના ઉપર. એટલે જોવી હોય તો પછી તમે કયો તો હું રોકાવું ને પછી બંધ કરીને એડવાન્સ કરતો હતો. હા તો નવરા નહીં પણ કાલ હવારમાં મેર આવશે. પૈસા ભરાય બી હે ને? હા પાર્ટી તો પૈસા તો ભર દે એટલે જેમ કે આપડે પાર્ટી વખત તમે મારા ભાઈબંધ છો એટલે આ તો તમારી શરમ માલ દઈએ પછી પૈસામાં લબાર એવું ના થાય. ના એ તો હું ને તો જોડી રહીને બધું કરાવરાય બરોબર. જેમ કે હાલમાં જેવી સિસ્ટમ ચાલે બધા લઈ જોય ને લોન કરાવી જોય ને પછી સારું ખેંચવાના ના એવા બધા ડખાત હોય. અમારે તો હાલ એક ખેંચીને તો લાઈન મેલી બરોબર. એવા ડખા પછી એવા ડખાત હોય અમુક ગરીબ ઘર હોય એટલે આપડે કયું કહીએ ના કેવું થાય. સાચી વાત છે. એટલે તમે જો તૈયાર હોય તમારી જવાબદારી ઉપર આવતા તો આવી જાઓ, બતાવી દઉં ગાડી તો હું ઘેર જ પડીએ ભાઈ ના ઘેર જ. સારું તો હવે કાલ હવારમાં આવીએ તનો. શું વાંધો? એ હા જય માતાજી. જય માતાજી.
લડો વાત તો થઈ જાય. હવે અરે બાપ દીકરો બે કાલે રૂ વેકી એરંડા વેકી અને પૈસા લઈને આવું ને એટલે હવારમાં ઘેર જવું પાછું લઈને જવું તે પાર્ટી રૂબરૂ મળી લો ગાડી બાડી જોઈ લો પછી જોઈએ ઈવન કેવું ગમક નહીં ગમતી બધું ઈવન ઉપર ડિપેન્ડ કરશે આપડે તો ખાલી બતાવી જ છે કે લડો તાર ઘર બાર વાંખી દો હવે શાંતિ મારે જવું હોય ચાલ લેવા દાંતેરું ચાલુ ખેતરમાં મારા બાપા ખરું આ તો ગાડી લેવા જવાનું બાપા ચો ઘરે ઉઈ રહ્યો ગાડી લેવા નહીં જવાનું મારે ઓલે ને બાપા હું વાત કરું આખી રાતમાં ઊંઘ નહીં આવી મને ચમ તાર ઓમ લગીર પાહું માર્યું ને ઓછું ખુલી જાય કે હવાર ચાનો પર ગાડી લેવા જાઉં હવાર ચાનો પર ગાડી લેવા જાઉં એને એવું વિચાર્યું કે મેલોબાન લઈને ફટાફટ જાઉં મેળામાં દબા દે જઈએ મેલોબાન 3 જણા જઈએ તો ગાડીમાં લઈ આવશો ખરી ને તમે હા કીધું કે ફોડા લઈ આવીએ બસ તો ગાડીમાં લઈ આવી તો લઈ આવી. બધું વેચાય હા પિંડ વેચાય હા. ચિંતા નહીં પૈસા લાખ રૂપિયા આપડે આવી ગયા હા મેલોબા ગાડી તો આપણને લઈ એટલે આવડે બરોબર પેલા પીઠવા કીધું કે ભાઈ પૈસા કેશ નહીં પડ્યા તમે ચેક આલું હા ચેક આપી દેજો હા તો વધો નહીં તો મેલોબા આવે એટલી વાર હા બરોબર બાપા મેલોબા ચાલ આવશી એટલે તું શોધે કે મેળો હાલ આવશે બે હાલ આવશે મેળો પા જલ્દી જલ્દી આવી તો સારું હોય મારું ગાડી એટલે લેવા આ મેળો પા આવે છે હે મેલોબા જોઈ આયા ગયે? ચલો લોબો આવે છે ઓનું મેળવાનું શું થયું હા તમે યાદ કર્યા મેળ બોલો વાત છે આ કયો વખા પા કે મેળો પા નહીં મેળો પા નહીં છીએ બેહો જલ્દી લ્યો ફટાફટ લ્યો શું કર્યું તમે પછી નક્કી ફાઇનલ કરી દીધું નક્કી જ કરી દીધી હો અને ચાલે તો જા મેળ બધો ચાલો ભલે ચાલે આવું. ચા મંગાવી દે હો ચા લેજો ચા મૂકી જ છે. આપડો છોકરો અત્યારે પણ ના ચા મૂકી અમારી યાર હાલ લાવ હેડો અમે હા, બોલો હા ઉઠે હું યાર અને હું કહેતો તો બોલો તો તમે પેલા એરંડા રૂ વેચ્યા અરે વિચાર ચેક પર ભાઈ ચેક ચાલશે ચેક આલ્યો ચેકનો આપણે એવું પણ વાંધો નહીં ખાલી તમે વેચ્યા પૈસા આવી ગયા ને પૈસા નહીં આવે ચેક આપે નહીં યાર એનું વાંધો નહીં ચેક હોય ને ચેક ચાલશે આપણે ચાલશે ને ચાલશે ચાલશે તો વાંધો નહીં તો હું એ પેલા ભાઈને ફોન કરી દીધો તો તે કાલ જ કર્યો તો ફોન એ ભાઈ મને કહેતો કે મને કે ગાડી હ તે તમે મને ફોન કરજો હું તમે ગમે ત્યાં આઈને ભેગો થઈ જઈએ પણ હું એવું એમ કીધું પાછું મગું ના તમે ના આવતા અમે હે ને તો બે ભાઈ ભેગા થઈને ઘરે જઈશું તો એ જ ગાડી જોઈ લેશું જોવા તો કોઈ ગાડી આપણે હા, એટલે જોવા જ જઈએ સીધું અને તમે ગમે ને તો એ લઈ જ લેશું આપડે હા તો એવું કરીશું બરોબર ને તો ચા પીએ તાન તો ચા પીએ પછી કરીએ આપણે બરોબર ફોન કરો ચાલો, ચાલ આવ્યો બે પણ હા ચાલજો આવ્યો. મેલજીભાઈ બાબા લે બાબા લે હા વાહ બરો ઊંઘ્યો નહીં આખી રાત તો ક્યાં રહ્યો એ તો અમે ના હું કાલ ચેલો રખવા કરતો હતો આખી રાત સપનું જોયું ગાડી જોડે કે હું ગાડી લઈ લીધી તે પણ તું સપનામાં ચલાવી લીધી હોત તો આ વર્તો જ ના થોત શી ખબર બાપા આ ખોટો ખર્ચો નહીં કર્યો તો અમારે એ ખબર તો કે ઘેર ફૂંચી ખાવા કે ફૂંચી ખાવા નહીં ફટાફટ ચા પીજો તમે ફટાફટ ચા પીઓ અલે જો ગરમમાં ચા આ તો જો યાર ચેલો રખવા તા છોકરો તો કેટલો ઉતાવળ એ બોલો ખરેખર વાના બીજો ભાઈ હોય ને તો થોડું વિચાર આ તો જો કે એનું જ વિચાર આવી આ તો જાય ભાઈ એકલું વિચાર કે મોજ ગાડી લઈ લો ગાડી લે તો વંતા તો કીધું મેં કરીએ કહું તો મનતું જ નહીં મારું તો તો હું કેતો તો ફેમજી કહું લાખ રૂપિયા ચાલશે નહીં આપડે તમે બીજા કોઈ હાથ ઉપર આખા પાછા કર્યા જી હા હે ને ફોન માં લાગીને વિશે મારે ખબર હા કલ્લો ખોબીઓ હું બધું તો વિશે મારી ગયો હા અને રૂપિયા લાવ્યો મારા હાલ 2 લાખ રૂપિયા થઈ 2 લાખ રૂપિયા કર્યા તું તો વધુ નહીં ગાડી ઘેર જ આવી જાય મને ખબર બાપા તમારે પટીક ને ઘૂસપૂસ કરવાનું હેડો કે જલ્દી ગાડી લેવા છન ઓને બહુ ઉતારી ગાડી નહીં યાર એ નહીં મને ખ્યાલ નહીં પેલા ગાડી ના લ્યો લાવી દે હાલ ના લ્યો ગાડી હવે ફટાફટ એજ ગાડી નું પેલા કરો પેલા હાર તો ઉભા હતા હું તમે તે ફોન કરો તો આપણે જઈએ હાર ઉભા હું ફોન કરી દઉં તાર હા ફોન લગાવ પેલા ભાઈને એરે પૂછી લઈએ કેટલા હા કેટલા કે ઘેર બુક કરવાનો ઓફિસ જવાનું હાલો બોલો મેમજી ખ્યાલજી કેટલા હતા બસ આ ઘેરથી ઓટો કન્સ્ટ્રક્શન જવા નીકળ્યો હાર તો એમ કામ કરો હાલ તમે જશો ને અમે ક્યાંથી જ નીકળવાની તૈયારીઓ કરીએ તે આપડે તમે પેલી ગાડીની વાત કરતા હતા પિકઅપ ની તે એ કઈ જગ્યાએ એ ઉદલપુરમાં ઉદલપુર માં છે એમ ને હાર તો હેડો હતા ને અમે ઈકન આવી જઈએ તમે ઈકન જ આવી જાઓ આ તો જે ઉદલપુર શહેરમાં મંદિર નહીં ઓ એથી તમે જો અંદર ઉભો ને ઘંટી તેથી શેરીએ પૂરું ત્યાં આવજો હા હા પેલું બોર રહ્યો એ બાજુમાં ને નકર તમે એક કરો ને, તમે અમારું બોલ તમારે બોલો. એ હારું એમ થઈ ગઈ વાત થઈ જાય વાત થઈ જાય રે ને હારી જાવ ઓફિસ જવા પર હું એ ના પાડી કે તમે ઓફિસ ના જશો તમે મળો તેરા એમ કહે કે હું તમારે હોમો આવું તમે હોમો આવો
એ બાપા આપડે પેલું નવું એક્ટિવા હમણાં લાવી લઈને જવું એક તો ભંગાર કરી દીધું હો. અને તું ભાઈ બીજું ભંગાર કરી નાખ પાછું. એ તમે ચલાવી લ્યો મેં હું ચલાવેલું બે જણા પાછળ. એક્ટિવા લઈ લે આપણું નવું તમે લઈ લે ગાય છે ગાયકા. લેડો વાળી દો. તો બાપા કરેલી આરે લે. બાપા હેડાવો કે જલ્દી આ બાપો ખરેખર પેલા એક તો નહીં ને એક્ટિવા લાવ્યો કે હું પિકઅપ ચલાવી લઉં. લાવી પિકઅપ ગાડી ઈમાં ફરી ગયો અને આ બાપે દાગીના વેકી મને ને ઈમાં ફરી ગયો. જો કે ધંધા મોડું પેલો આગળ ખેંચે એટલે પેલો પાછળ ઠેલો, પેલો પાછું ખેંચે એટલે પેલો આગળ ઠેલો. અલે એ મૂર્ખો રવા દે લાવ હું લઈ લઉં એક્ટિવા. તમે આ રીતના તો આપણે ચાલો પહોંચ્યું. મેજી તમે લે ચલે હેલો આજજો. હા બાપા તો આવડતું જ નહીં હરખું. શું કરો તમે? હું નાટક લ્યો જલ્દી લઈ દેજો બાપા, હું વચ્ચે બેસી જાઉં. ના તો પાસે બે દોસ્તી માં દેખાવ આવતો નહીં. દોસ્તાન તો હા તે વધુ નહીં હેડો બેસે હશે ફટ દે. ચાલુ ફરી વળી ના જાય તો આપડે આગળ પાછળ કરવાની જરૂર હે. વળી જાય ખરી. હા વળી જાય કે આ તો હેડી ઉપર ફટે વળી જાય. ફટતું જાય ને કોઈ આ તો મેજી આ લ્યો આ હેડી રૂપા હેડી લ્યો તાન મેલા પણ કમ્પ્લીટ આવડે. તમે આમથી મેલો પર ભૂઈ ના નાખી તારું એજી માં લાગે આવડે કઈ ગાડું હું આટલા આવી ગયો ને હાર્યા છે રહ્યા દેખાતા નહીં તો ફોન કરવા દે. ફોન તો કરવા મેલજી પાસે હંગાતે ને મારે તો 50,000 રૂપિયા જેવું વધારે કેવું પડશે ને કે મેલજી ભૂખ ભગાવશે જોડે રહીને મારી. એ બાહુ ભાઈ બને લઈને શરમ રાખીને પાસે 50 ઉતારું તો ચાલે ને. હેલો મેલજી. બોલો બોલો કેમ છે? કેટલા આયા? હું પેલું નાખું તમે કીધું તો એટલા આવીને ઉભો રહ્યો. અરે અમે એક જ ઉભા રહીએ. આ એક્ટિવા લઈને આયા એટલે હા જો હું હમો હું જો હમો ઉભો રહ્યો એટલે આવી જો. હા પેલા બાઈક લઈને ઉભા રહે. હા જો હાટલો વગર દેખાય. હા લેડો આ હેડો. હા આવો આવો. લેડો બેમજી. મેલજી નું મોન રાખવું પડશે મારે ને. 50,000 તો વધારે કહેવા જ પડશે. ના બરાબર 50 વધારે એટલે રહ્યા મારા પાસે સીધો 20-25 ઓછા કરવાનું કે એટલે હું પાછા 50 ઓછા કરી એમને સારું લાગશે, વધારે સારું લાગશે. બરાબર રાઈટ આઈડિયા બરાબર. આમ તો કેવું હોય કે ખેમજી? બસ શાંતિ હે ને. પેલા ભાઈ નું બોર વાત છે એમ. એને મેં ફોન કઈ કહી દીધું તું ઘેર જ રહેજે. બરોબર. આરે ગાડી કરવા રે વાયરા કરું. મજામાં હાર તો વહી આગુ નહીં ને. વહી આગુ નહીં ને. ના આગુ નહીં લગી તો હાર તો એક્ટિવા સાઈડ માં કરી દઈએ તાન. ના હું આગળ હેડું તમે આવો પાછા. હા લેડો તો એક જ જઈને સ્વાતિ બી આવીએ. હોય તો તાપ લાગે બહુ ગરમી પડે ને પાછી એટલે. એ સારું. આની ગાડી કાઢો જો. ગાડી તો આવતી ફોટામાં બતાવી દઈએ છે. હા એ જ છે. હલેડો તને જીવી હેડો. ગાડી હું બતાવું મેલજી તમને જોતો ના બતાવું. ના ના હારી વ્યવસ્થિત ગાડી તો મસ્ત હો. મેલા પર ગાડી સારી હે. હા ગાડી તો નવી હે બાપા. લા ગાડી મેલજી માં ગજો ગાડી પાસે ગાડી સારી હે. જો કન્ડિશન બધી વ્યવસ્થિત છે બરોબર. ના બધું શું દેખાય કાય બાય કમ્પ્લીટ દેખાય. આ ડ્રાઈવર બની કેવી હે કમ્પ્લીટ હે ને. હા મેલા પર ગાડી સારી હે. ગમે ગાડી મને મારા આ જ ગાડી જો મને ગમી છે. આ જ ગાડી જો જો કન્ડિશન બધું વ્યવસ્થિત છે અને એક જ હાથે ગાડી ચલવેલી હે ભાઈએ. કોઈ બીજા નાલતું પાલતું ચલાવવા નહીં દીધી. હા હા એટલે કોઈ ખખડાટ બખડાટ કોઈ હર નહીં ગાડીમાં. ના કલર નહીં ઓરિજિનલ જ છે. અને એન્જિન કમ્પ્લીટ એન્જિન બેન્જિન તમે ત્યાં ખોલીને જોવો તો જોઈ લો. બાપા લઈ જ લ્યો ગાડી લઈ જ લ્યો. જોવો ખોલી જોવો. ના બાપા મારે તો કશું જોવું નહીં. મેલા પર વિશ્વાસ જ છે મને. જોવા દે ખોલીને. હા તો જોઈ લો તમારે જોવું જોઈ લો. ના તો ગાડી તો મસ્ત ગમી હે. હું બતાવું ને એમાં તમારે જોવું નહીં પડે ગાડી. આઈડી 2019 મોડેલ
2019 હા, અને વન ઓનર હ વન ઓનર. હા, તમે લેશો એટલે સેકન્ડ ઓનર, તમે બીજા ઓનર થશો. બીજા બીજો માલિક હું થઉં. હા હા, એનો 3.5 લાખ કિલોમીટર જેવી ફરી છે. તો તમે જોવું તો નહીં પડે મેલજી, હું તમને કોઈ આ સુધી દગો કર્યો નહીં. આ સુધી તમે મને અંધારામ નહીં રાખ્યા, આ સુધી મેલાબા કિલોમીટર તો વધારે ના કહેવાય ને, હારા 3 લાખ. ના કહેવાય. વધારે કહેવાય? ના કહેવાય. કિંમત હમું તો જોશો જ નહીં તમે. કન્ડિશન હોમી જ કમ્પ્લીટ ગાડી છે. હા, તમે કરો હતું મને તો ખબર પડતી નહીં. ગાડીમાં આપણે યાર કદી આપણે ગાડી લાયા જ નહીં, અમે તો કદી લાયા એક્ટિવા. પૈસા કીધા કેટલા થાય? પૈસા તો અમે તો હજી વાત કરી નહીં, અમે તો ડાઉન પેમેન્ટ લઈને આવીએ. તે ના હોય તો તમે એમ કરો, નહીં તો વાત કરી દીધેલી ધણી અંગાત. શું ભાવ મૂકી ગાડી? શું ભાવ મૂકી? એ તો મને આ 9 લાખ આજુબાજુ કે બરાબર. હા એ તો વાંધો નહીં. 9 લાખ માં તો આપડે આગુ પાછું કરાવરાય છે, તો વાંધો નહીં. બરોબર. ડાઉન પેમેન્ટ નું કેવું છે? ડાઉન પેમેન્ટ તો 2 લાખ રૂપિયા કીધા એને બરાબર. લોન નું? લોન તો હવે આ ફાઇનાન્સ વાળો મારો સન છે, હા એ તો તમારે રિઝનેબલ કરી આલશે ગાડીની કન્ડિશન જોઈ. બરોબર. એટલે જો 2025 ચાલે એટલે 19 અને 20 હેલો 100 વર્ષ થયો. 100 વર્ષ થયો એટલે થઈ જાય બંધાવતી 100% લોન તો થઈ જ જશે. હા પણ તોય આપણે એના જોડે જોવાઈ લઈએ. હા તે અમે આ તો ગાડી લેવાના હિસાબે જ આવીએ. ગાડી તો લઈને જ જવાની. ગાડી હોયથી ઘેર લઈને જવાની તો તમે એને બોલાવી જ લે સાહેબ બાઈક. ગાડી પણ હોયથી તમે લઈને હેડે એટલે મારી જવાબદારી કોઈ નહીં. ગાડીમાં ડગો તમને લગી દે. ના એ તો મને ખબર જ છે, ડગો કોઈ દાર નહીં કરે. ચમ કે આપણે આ જેની મોટી વાત નહીં. તમારી વાત સાચી છે. પણ મૂકો મેલજી, બોલો ભાવ વધારે નહીં 9 લાખ રૂપિયા તે તો પણ આપડે ઓછું કરો નહીં કીધેલું. તમે ના તો 25-30 ઓછા કરો, અમે તમને પહોંચે વાપરવા. એમ તો પેલો જે ખેમજી રે ને આપડો ભાઈબંધ જ છું, મારા ખાસ જીગરી પાસા. એવાની એમ તો હું લાખ રૂપિયા કહે ને તો ઓછા કરી દે છે. સાચી વાત રાજી કરશું અમે. 5-10 હજાર એવું નહીં જોઈએ અમે. અમારે તો લાખ રૂપિયા ફાયદો પડતો હોય તો યાર. ના એ તો લાખ રૂપિયા ઓછા આપડે એમ કરીએ. લાખ રૂપિયા તો ભલે ઓછા થતા પણ મૂકો પેલા જે ગાડી હોય એના માલિક બોલાવી લઈએ. તો હું બોલાવું એમ કહી દઈએ આપડે કે તમે ગાડી માલિક ને બોલાવો. તો કેમજે. હા બોલો. તો હું કહેતો કો આ ગાડી માલિક ને ના હોય તો ફોન કરીને બોલાવવાનો. એ કીધેલું જ છે ને, એકડી જો આવતો જ છે હાલ જ. એવું હા એટલું બધી ચર્ચા કરી. અમે તો ગાડી બધી ગમી જાય અને અમે ઘેરથી નક્કી કરીને જ આવીએ. કહો હવે આયા પછી ગાડી અમે એમને લીધા. તમે એમ કે 3 વખત વિચારી લો, નક્કી કરીને પછી તમે મને જે હોય કયો મને. આવી ગયા ગાડી માલિક. કેવું શાંતિ? બોલો હમણાં વાત કરતા તમે માલિક ગાડી આ તો માલિક બોલાવવાનું કારણ લેવર દેવાની વાત હોય ને થઈ જાય. તમે મને 9 લાખ રૂપિયા જે કિંમત કીધી હતી એની અમને કહી દીધી. અમને 9 લાખ રૂપિયા ગમે પણ અમે હે ને થોડું અમારી રીતે થોડું આગુ પાછું કરીશું અમારી રીતે. ખેમજી તમે વાત કરી? હા ખેમજી વાત કરી દીધી 9 લાખ ની. બરોબર. બરાબર આપડે ખેમજી કરે સાચું. ખેમજી લેડો આપડે થોડી ચર્ચા કરી લઈએ. હું કેતો તમે 9 લાખ તો કીધા, એમ તો પાલટી આપે એવી જ છે. બરાબર. પણ આપડે જે કિંમત કીધી હોય એ તો અપાય ના. એટલે હું કેતો મને કીધી હોય કે તમે 25 આગા પાછા કરાવરાજો, પણ તમે મારા ભાઈબંધ હો બરોબર. એટલે મારે એમ કેવું કે આપડે 9 ની જગ્યાએ 8 લાખ આપીશું. સારું મનશે પણ એ નહીં મને યાર. એ તમે મનાઈ લેજો કે કશું વાંધો હેડો. બરોબર. તો તમે ના હોય તો ખાલી પૂછી લ્યો. રાજી થતો હોય તો આપડે ગાડી ના 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને અને ગાડી લઈને હેડી જ નહીં. એટલે મારી ગણતરી એવી કે છેલ્લે 8 સુધી તો બંધાવતી હાલ દે છે. બરાબર. કેમ કે એ રીતના મારે વાત થયેલી ના. બરોબર. તો અમે કહેતા હતા 8 લાખ માં ડન કરાવું. હા તો ફાઇનલ કરી દે. વધુ નહીં. હા 2 લાખ રૂપિયા એ તો અત્યારે કેશ જ આપી દઈએ. બરોબર. તમે ચેક લઈને જ આવીએ અમે. ચેક લઈને ચેક. હા તો વધુ નહીં. હાલ કર લે તમે વાત કરી લે. ભાઈ ગેલજી તમારે સામાન જે હોય કાઢવો એ કાઢ લે. તો ગાડી અમને અત્યારે લઈ જવાની છે. 2 લાખ બોનું આલો એ તમને ચેક લાયા હતી એમાં લખીને આલ દો. તો તમારા ખાતા પર ટ્રાન્સફર કરાવડાવી દઈએ. અમે થઈ જશે બધું. હા કમ્પ્લીટ બતાવી તો ખરી બનવાના. લોન નું
લોન માટે તો હું મારો માણસ બોલાયો એ આવશે એટલે તમારે લોન ફાઇનલ કરી આવશે. હા તો તમે એમ કરો હા. વાત બોલાવી ભેગા ભેગા પતાવી દઈએ બોલાવી આપણે. ઓકે આજે ને આજે બધું હવે આ પતાવી ગાડી દઈએ. રહી ને અહીંથી લઈને જશું ક્લિયર કરીને જ જવાના. આમાં લઈને જ ઘેર જવાનું. કરી દેજો તો ફોન કરી દે. હેલો સગન, હા બોલો બોલો કેમજી તે બાજુ હતા? હા તો બહાર ગયેલો છું. તે હું કહેતો હતો હા બોલો. મેં એક ગાડી હલાવરાવી બરાબર, હા તે એની લોન કરવી હતી. લોન કરવી હતી તો કોમ કરો ને હા તમે ગાડીનું એવું કરી દો અને ડોક્યુમેન્ટ લેતા આવજો એવાનો. હા તો પૂરા પાડી લેતા હું જોઉં છે કયો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ગાડીની આરસી બુક. કશું વાંધો નહીં, હું ફોટા પડાવી દઉં. હા કાલ- ફોટા પડાવીને લેતા આવજો, ઓનલાઈન આપણે નાખી દઈશું. વાંધો નહીં, કાલ તો તમે આવી જશો ને? હા કાલ આવી જાય. હા તો ગાડી એમને ખાલી મોકલી દઉં અત્યારે. હા ગાડી હલાવી દો. એ સારું યાર, મેં કહું. એ હા બોલો શું કીધું સાહેબે? વાત તો થઈ જાય, કહી દીધું એમને કે એમનો ખાલી ડોક્યુમેન્ટ લઈ લો. આધાર કાર્ડ, હા આધાર કાર્ડ ને આરસી બુક નહીં લેવાનું. ડાઉન પેમેન્ટ તમે મને આલીને જો, ચેક જે લાયા હોય એ મને તમે આપી દો બરાબર. 2 લાખ નું ચેક આપી દો. આ ચાવી કાલ આવશો ને તમે એટલે બધું હું લખણ કરી દઈશ. તમારા ભરોસે ગાડી મેં તમને આલી. જલ્દી બધું કાઢ લીધું માંથી. રાજી ને આપડે તો ચાવી આપી દે ને આવડે ફોટો પડાવો નહીં બોલો. છોકરા ઈચ્છા પૂરી કરી દીધી. હા હાલ લે આયરન માર ફોન યાર લે ઉપર મેલ્યો તમે યાર. ભૂલી ગયો યાર. લો પાલ દે. પાલી હેડા. બે આવશે યાર. જોન શોખ છે આવા. આ તો આવા ગોળા શોખ હોય. ને. આ તમારે લીધે આલે આ ગોડામાં હું હાલતો નહીં ગાડી. બાપા તમે વચ્ચે રહો, તમે ગાડી લઈ આલી. તું પડે ફોટો હું તો પડાયો. તારો છોકરો ગાડી શોખ હતો. ગાડી લઈ આલો. ચાવી યાર. ઓકે ને? ઓકે લ્યો તાન. હારું લેવડો તાન. હું જાઉં તાન. કાલ તમે ફોન કરો એટલે અમે આવી જઈશું બરોબર. કશો વાંધો હારું લેડો. લેડતા આપણે સેલ માં ઘેર લઈ જઈએ અને કાલ હારો મુહૂર્ત કરીશું બરોબર. આવો. શાંતિ ને હવે. હા સારું લાગ્યું. સારું અત્યારે તો સારું જ લાગશે પણ પેલા હપ્તા ભરવાના આવે એટલે પછી જોજો. કે તું હું ભરે શકતા મારે હું લે કરવા ગાડી લઈ આલી હું. પેલું તમારે એક્ટિવા લઈ લો તમે. તમે આવો ગાડી સારું લે અમે ગાડી લેતા આવીએ. આવો. હા.